નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો આજે આપણે સોડા પીવા જાશું. બહુ બધું ખવાઈ ગયું છે તો આપણે એસકે સોડાની અંદર સોડા પીવા જાશું, જેની બ્રાન્ડ છે બહુ જબરદસ્ત જૂના ને જાણીતા છે. જે સોડા છે અલગ અલગ સોડા છે ને પાછું સોડા ના ભાવે તો પૈસા નહીં લેવાના. બોલો, એવી તો ચેલેન્જ મારે છે ભાઈ. એટલી બધી અલગ અલગ જાતની સોડાઓ બનાવે છે કે જેનું આપણે નામ પણ ન લઈ શકીએ. અને રામા પીર વિરાજતા હોય પોકરણગઢના પીર, પછી કાંઈ ઘટે યાર. અને રામપીર બિરાજતા હોય. હવે દોસ્તો આપણે જે સોડા બનાવી રહ્યા છે અને જે સોડા આપણે પીશું કે આપણે કેવો ટેસ્ટ છે કેવો નહીં. અને આપણે લીંબુ ગટકા પીશું પહેલાં સ્ટાર્ટિંગ, કે જેની અંદર મસાલા નાખીને લીંબુ ગટકા કરીને અને એના જે બનાવી રહ્યા છે. 2-3 ફ્લેવર અંદર નાખશે. ઓરેન્જ નાખી છે, પાઇનેપલ નાખી છે અને સ્ટ્રો સાથે કમ્પ્લેટ. આ સોડા લીંબુ ટુકડા મિક્સ, જેની કિંમત છે 15 રૂપિયા. વાહ ભાઈ, લીંબુના ટુકડા અંદર આખા નાખી દીધા છે. હવે એને શું કરવાનું, ચૂસીને પીવું તો થાય. હવે સુપર. હવે આ છે દાડમનું ફ્લેવર છે. દાડમની સોડા કોણે પીધી યાર? દાડમની સોડા પણ પીવાની બહુ મજા આવી ગઈ હતી. સોડાની અંદર અલગ અલગ ફ્લેવર બધી હતી. અને આ છે સિંગદાણા, જે ખારી સિંગ આપણે કહીએ. ટોપરાનું ખમણ અને સોડા. પછી તો કોમ્બિનેશન કેવું લાગે યાર, વાત જ પૂછો માં. જે હવે પીવું જ છે આજે, ને આજે સોડાની અંદર આટલી બધી વેરાયટી સાથે પીવી છે આજે. આપણે આવી ગઈ છે દાડમ વાળી. વાહ ભાઈ, આને તો પીવું સ્ટ્રોથી તો પીવાય એવું નથી લાગતું, એટલે ડાયરેક્ટ જ પીવું પડે એમ છે. દાડમ દાણા, જેની કિંમત છે 20 રૂપિયા. વાહ ભાઈ, દાડમ દાણા હે બાકી એક નંબર. સુપર છે ભાઈ દાડમ દાણા. આવા દો બીજું. આજ તો તમારી જેટલી બ્રાન્ચની અંદર તમારી પાસે સોસ જેટલી હોય વેરાયટી, એટલી આપણે બધી ટેસ્ટ કરવી છે. આપણે બનાવી રહ્યા છે અત્યારે બીજું એક અલગ જ ફ્લેવર. સ્ટ્રોબેરી, લેમન હતું અને બધી જો 3 ફ્લેવર સાથે ઉપર ટોપરાનું ખમણ નાખીને છે ને. બાકી 3 અલગ અલગ તિરંગા. દેખાવામાં તો તમને કેવું મસ્ત લાગે છે, રૂડું રળિયામણું. અને આને 3 જગ્યાએ હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. ડાયમંડ મસ્તી, જે 3 અલગ અલગ ટેસ્ટ આવે છે. જે આપણે ગોલો ખાતા હોય ને, ગોલાનો ટેસ્ટ, આમ ગોલાનો જેવો ટેસ્ટ આવે ને એવો ટેસ્ટ આવે છે. કારણ કે બધી વસ્તુ મિક્સ કરીને જે પછી પીવાની મજા તો આખી અલગ જ હોય ને યાર. સોડાની હજુ તો આપણે ચાલુ જ રાખો ભાઈ, તમે તારે બનાવે જ રાખો સોડા. આજે આપણે સોડા પીવી છે, થોડી ટેસ્ટિંગ જ કરવી. ભાઈ કે કેટલી પીસે સોડા, પણ આજે લડી જ લેવું છે. પછી ક્યાં હોય યાર, અલગ અલગ ફ્લેવરમાં આપણે. અને આ બની રહી છે આપણી ફૂલઝર સોડા, જેને અમારા મોરબીમાં જગો મોગો કહેતા હોય છે. બધી જગ્યાએ અલગ અલગ નામ હોય છે. શું નાખે છે આમાં તો આપણને ખબર નથી પડતી. ઘણી બધી અલગ અલગ વસ્તુ નાખી જે બનાવે છે. અને આ લીંબુના કટકા, લીંબુ નાખીને અત્યારે આની ફૂલ ડિમાન્ડ છે. સોડાની અંદર લોકો વધારે આ સોડા બહુ વધારે પીતા હોય છે. ફૂલઝર સોડા લીંબુનો ભરપૂર માત્રાની અંદર ઉપયોગ થતો હોય છે, મસાલાથી ભરપૂર. અને એને એકદમ ક્રશ કરીને, અને જે પ્લેન સોડા હોય એની અંદર, સોડાની અંદર આપણે આ ગોળ ફેરવીને પછી એને પીવાની હોય છે. આ જે પ્લેન સોડા આવશે, આને તો અલગ જઈને જ પીવું પડે છે. મોટો ગ્લાસ આપી દીધો છે ફૂલઝર સોડા, જેની કિંમત 15 રૂપિયા છે. હવે આને ફેરવીને પીવાનું. આપણું તો કામ નથી ડાયરેક્ટ પીવું હોય, પણ તોય આપણે પી લીધું એકી શ્વાસે. આહા, ભૂકા કાઢી નાખે એવું જો ભાઈ. એકલા તો ગાય પીવાય એવું જ નથી. ઘણા કોક જ લોકો પી શકે આ એકી શ્વાસે. બાકી મારું તો કામ નથી આ એકી હાથે પીવું. તો એ જેટલું પીવાય એટલું પી લીધું.
કારણ કે બહુ બધું ખવાઈ ગયું સુરતની અંદર. તો મને તો ફૂલ જે સોડા પણ બહુ મજા આવી ને દાડા પીવા આવવાનું તો ભૂલતા નહીં. મને તો બહુ મજા આવી કે SK સોડાવાળાનું કામ જેવું કામ છે ને એવું જ નામ છે. અહીંયા ચોક્કસથી તમે પહોંચી જાજો, બહુ મજા આવશે. ફૂલ પેટ સોડા પી દી આજે, બહુ જ મજા આવી ગઈ. અને દોસ્તો હવે આપણે છે ને એક એવી વસ્તુ કે જે બહુ ઓછી જગ્યાએ મળતું હોય છે અને આજે અમે એને ઉકાળેલું દૂધ કહેતા હોય છે કે જે અમારા સૌરાષ્ટ્રની અંદર છે ને થાબડી નાખીને આપવામાં આવતું હોય છે. પણ આ જગ્યાએ અત્યારે ઠંડી બહુ છે એટલે સ્પેશિયલ ખજૂરવાળું દૂધ આ તમે જે જોવો છો અત્યારે ગરમ કરી રહ્યા છે. રાબ ટાઈપ હતું અને દૂધ છે અંદર, એની અંદર ખજૂર બધી પીસ કરીને અંદર નાખી દીધી છે. પીવાની મજા આવે એવું છે. જોઈએ છે હવે એમનો ટેસ્ટ કરીએ છીએ કેવો છે. ફૂલ ઠંડી પડી રહી છે એટલે બધા લોકો આવી ગયા છે. એની અંદર જે આ ડ્રાયફ્રૂટ જે કાજુ બદામ ને બધો ભૂકો જે મિક્સરની અંદર ભૂકો કરીને અંદર નાખીને જે પછી પીવડાવે છે તમે જે જોઈ શકો છો. મસાલા નાખીને ભરપૂર કરી રહ્યા છે. કાજુ આપણે એક્સ્ટ્રા ના કહ્યું, મેં કીધું ભાઈ થોડું કાજુ નાખો કંઈક મજા આવે. કાજુનો ભૂકો, બદામનો ભૂકો જે મિક્સરની અંદર ગ્રાઇન્ડરની અંદર એ લોકો મિક્સરની અંદર કમ્પ્લીટ કરીને આપી રહ્યા છે. હવે આ ટેસ્ટ કરીએ આપણે કેવું છે. ગરમ બહુ છે. થર્મોકોલ કપ છે એટલે ગરમ તો ઠંડુ તો થવાનું નથી. ઓહો વાહ ભાઈ વાહ, ક્યાં વાત હે. હવે આપણે એને દેશી રીતના જ પીવું પડે એમ છે. આ તો અડધી કલાકે ઠરે એમ નથી. થર્મોકોલના કપ, ઘણા લોકો કહેતા હોય કે થર્મોકોલના કપથી તકલીફ પડે, પણ હવે દોસ્તો જે ગ્લાસની અંદર લોકોને ઇન્ફેક્શન આવે એના કરતાં થર્મોકોલ તો સારો ને સાહેબ. હવે આપણે આ તો પીવાતું નથી, બહુ જ ગરમ છે. તો દેશી રીત અડાડી હતી જે રકાબી એની અંદર નાખીને ચાની ગોળ પીશું આપણે એક ચૂસકે. હા હવે કંઈક મજા આવશે. તોય પણ જો તમે ધુમાડા નીકળે છે ને, વાહ ભાઈ વાહ. જે આપણે રાબ પીતા હોય ને સેમ એના જેવું જ છે. અને આવું યાર બજારની અંદર લોકો હવે રેડીમેડ વેચે છે તો એવો ચોક્કસથી લાભ લઈ જ લેજો. અને આ VIP સર્કલ પાસે જ હતું. VIP સર્કલની પાસે જે આ મલ્હાર ઢોસાની બહાર જ હતું. અને ત્યાં તમે જોઈ શકો છો આ VIP સર્કલ જે વરાછા રોડ VIP સર્કલની આગળ જે ભાવનગરના છે. અને જે ખજૂરનું દૂધ, ભાવનગરનું પ્રખ્યાત ખજૂરનું દૂધ જેની કિંમત છે 30 રૂપિયા. પાર્સલની સુવિધા પણ હોય છે. સમય સાંજે 8 થી રાતના 11-12 વાગ્યા લગીન, સમથિંગ 11:30 વાગ્યા લગીન છે. ખોડિયાર મોટર્સ, VIP સર્કલ, મોટા વરાછા. હસમુખભાઈ અને હવે આપણા શ્રી કેમેરામેન ભાઈ પણ મોજ લઈ રહ્યા છે. બહુ મસ્ત છે, સરસ છે, ઓકે છે કે રાજભાઈને પણ મોજ આવી ગઈ છે ભાઈ. બહુ જ ગરમ છે કે આ તો સારું પીવા એ ભાઈ નથી ભાઈ. સુપર છે, ખૂબ જ મજા આવી ગઈ. સારો દોસ્તો, હવે આપણે આવી જ રીતના બીજા વિડીયો અંદર પણ મળશું. અને તમે એવી સરસ મજાની અમને કોમેન્ટ કરો, કારણ કે અમે બધી તમારા કોમેન્ટની રાહ જોઈને બેઠા છીએ. અને સરસ મજાની કોમેન્ટ કરતા જાઓ, અમે આવા સરસ મજાના વિડીયો લાવતા જ રહીશું. સારું દોસ્તો, જય માતાજી એન્ડ જય મોગલ. રાજભાઈને પણ બહુ મજા આવી ગઈ હતી. અને હવે કંઈક નવું લઈ આવ્યા છે. જય માતાજી, જય મોગલ અને જય હિન્દ. હેમાલી શાહ, તમે એક દિવસ મોરબી, બીજા દિવસ અમદાવાદ, ત્રીજા દિવસે સુરત, આટલા જલ્દી કેવી રીતે ફરી લો છો? હવે બેન મારા, અમે જે વિડીયો બનાવતા હોય ને, અમે આ ગામથી બીજા ગામે અમે એક જ દિવસની અંદર જેટલા વિડીયો શક્ય થાય એટલા વિડીયો બનાવી લેતા હોય છે. અને પછી અમારા ઓફિસની અંદર બેઠા બેઠા અમે બધા વિડીયો અમે એડિટિંગ કરીને અપલોડિંગ કરતા હોય છે. દીપક ગોંડલિયા, સુપર વિડીયો બનાવો છો કમલેશ મોદીભાઈ. જુનાગઢ આવો ત્યારે સુભાષ પાણીપુરીમાં આવજો. 7 ફ્લેવરની પાણીપુરી બનાવે છે, જરૂર ખાજો. અને આવા જ વિડીયો બનાવતા રહેજો, અમે લાઈક કરતા રહીશું. કાંઈ વાંધો નહીં દીપકભાઈ, અમે આવી રીતના સરસ મજાના લોકોના વિડીયો બનાવતા રહીશું. ને જુનાગઢ જ્યારે પણ આવવાનું થશે ત્યારે ચોક્કસથી તમે જે કીધું છે સુભાષભાઈની પાણીપુરી અમે ચોક્કસથી ખાવા આવી જ જશું. પરેશ જંગમ, કમલેશભાઈ મોટિવેશન આપો છો બેઠા અને તમે પરફેક્ટ વર્ક છો.
ખૂબ ખૂબ આભાર. તમે આવી સરસ મજાની કોમેન્ટ કરો છો ને એટલે અમને બહુ જ મજા આવે છે. આવું કામ કરવાની અમને પણ બહુ મજા આવે છે. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયોની અંદર પણ મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવી સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો. અમને બહુ જ પ્રોત્સાહન મળે છે અને બહુ જ આનંદ આવે છે. જય માતાજી એન્ડ જય મોગલ.